તેમના માટે તુલસીદાસજીને પણ થયું કે હનુમાનજીની ગાથા પણ ગવાવી ખૂબ જરૂરી છે, પરંતુ આ વાતની હનુમાનજીને જાણ થતાં તે તરત જ પહોંચી ગયા તુલસીદાસજી પાસે કે મને વાત મળી છે કે તમે મારી કંઈક ગાથા લખી રહ્યા છો અને મારા ગુણગાન ગાઈ શકાય તે પ્રમાણે કંઈક સ્તોત્ર કે કંઈક પાઠની રચના કરવા જઈ રહ્યા છો। તુલસીદાસજીએ તેમને કહ્યું કે હા, તમે બિલકુલ સાચું જ સમજી રહ્યા છો, કારણ કે રામાયણનો તમે પણ એક મહત્ત્વનો અંગ છો અને તમારા પણ ગુણગાન ગાવા ખૂબ જરૂરી છે। પરંતુ હનુમાનજી તે ક્યારેય ન હતા ઈચ્છતા કે મારી ગાથા ગવાવી જોઈએ। હનુમાનજી તેમને ફક્ત ને ફક્ત તે જ કહેતા કે ક્યારે તમે જોયું છે કે કોઈ ભક્તના ગુણગાન ગવાયા હોય, ગુણગાન ગવાશે તો ફક્ત ને ફક્ત મારા પ્રભુ શ્રી રામના। જય શ્રી રામ। શું તમે જાણો છો કે હનુમાનજી ક્યારે તે ન હતા ઈચ્છતા કે હનુમાન ચાલીસાની રચના થઈ શકે, અને જ્યારે તુલસીદાસજી હનુમાન ચાલીસાની રચના કરવા જઈ રહ્યા હતા તો તેમને પણ ખૂબ સ્ટ્રગલ, કષ્ટનો સામનો કરવો પડ્યો હતો। તો આજના વિડીયોમાં આપણે તે જ સમજવાના છે કે શા માટે હનુમાનજી ન હતા ઈચ્છતા કે હનુમાન ચાલીસાની રચના થઈ શકે, તુલસીદાસજીને કયા કયા કષ્ટ સહન કરવા પડ્યા હતા, પરંતુ કયા પ્રમાણે સ્માર્ટલી તેમને હનુમાન ચાલીસાની રચના કરી અને હનુમાન ચાલીસા તે મારા અને તમારા જેવા તમામ જનમાનસના જીવનમાં કયા પ્રમાણે પરિણામ ચેન્જીસ લાવી શકે છે તેના વિશે ડિટેલમાં સમજીશું। તો આ જે વિડીયો છે તે તમામ રામ ભક્ત અને હનુમાન ભક્તને આજના આ હનુમાન જન્મોત્સવના પવિત્ર દિવસે તેમને હું ડેડિકેટ કરી રહ્યો છું। તેથી તમારા જે કોઈ ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના જે કોઈ પણ રામ ભક્ત અને હનુમાન ભક્ત હોય તેમને વિડીયો શેર કરવાનું ન ભૂલશો અને વિડીયોનો અંત સુધી જરૂરથી તમે બને રહેજો, કારણ કે તમને ઘણું સારું જાણવા મળશે। તો આ કથાની શરૂઆત કરીએ તે પહેલાં તમને કહું તો જે સમય દરમિયાન રામાયણની રચના થઈ હતી વાલ્મીકી ઋષિ દ્વારા, તો વાલ્મીકી ઋષિએ ખૂબ કઠિનથી કઠિન શબ્દોમાં સંસ્કૃત ભાષામાં રામાયણની રચના કરી હતી, અને તે રામાયણની રચનામાં પ્રભુ શ્રી રામનું ચરિત્ર ખૂબ સારી રીતે બતાવી શકાય તે માટે મહાદેવ શંકરજીના જે પ્રમાણે આશીર્વાદ તુલસીદાસજીને મળ્યા હતા તેના આધારે રામચરિત માનસનું રચના કરવામાં આવી હતી, અને રામચરિત માનસમાં પ્રભુ શ્રી રામના વ્યક્તિત્વને ખૂબ સારી રીતે તેમનો રોલ બતાવવામાં તુલસીદાસજીએ હિન્દી, મૈથિલી અને અવધી ભાષામાં તેની રચના કરી હતી, અને તેના આધારે જ પ્રભુ શ્રી રામના ચરિત્રનું જનમાનસમાં જે કંઈ પણ જાણકારી જોઈએ છે તે યોગ્ય રીતે મળી શકે અને સાધારણ લેંગ્વેજમાં સમજી શકે, તેથી હિન્દી, અવધી અને મૈથિલી ભાષામાં રામચરિત માનસની રચના થઈ હતી। પરંતુ જે સમય દરમિયાન રામચરિત માનસની રચના કરવામાં આવી તે સમય દરમિયાન તુલસીદાસજીને થયું કે હજુ પણ રામાયણનો એક મહત્ત્વનો કેરેક્ટર, એક મહત્ત્વનો રોલ છે, એક વ્યક્તિ છે કે જે દરેક વ્યક્તિ માટે પ્રેરણા સ્ત્રોત બની શકે છે, એક સારો અને સાચો ભક્ત કયા પ્રમાણેનો હોઈ શકે છે તેવું એક કેરેક્ટર છે જેના વિશે કોઈ સમજી જ નથી રહ્યું, અને તે હતા હનુમાનજી। તેથી હનુમાનજીની હનુમાન ગાથા કયા પ્રમાણે દરેક વ્યક્તિ ગાઈ શકે છે તેમના માટે તુલસીદાસજીને પણ થયું કે હનુમાનજીની ગાથા પણ ગવાવી ખૂબ જરૂરી છે, પરંતુ આ વાતની હનુમાનજીને જાણ થતાં તે તરત જ પહોંચી ગયા તુલસીદાસજી પાસે કે મને વાત મળી છે કે તમે મારી કંઈક ગાથા લખી રહ્યા છો અને મારા ગુણગાન ગાઈ શકાય તે પ્રમાણે કંઈક સ્તોત્ર કે કંઈક પાઠની રચના કરવા જઈ રહ્યા છો। તુલસીદાસજીએ તેમને કહ્યું કે હા, તમે બિલકુલ સાચું જ સમજી રહ્યા છો, કારણ કે રામાયણનો તમે પણ એક મહત્ત્વનો અંગ છો અને તમારા પણ ગુણગાન ગાવા ખૂબ જરૂરી છે, કારણ કે પ્રભુ શ્રી રામ પણ કહે છે કે મારી ભક્તિ માટે હનુમાનજીની ભક્તિ કરવી પણ ખૂબ જરૂરી છે। પરંતુ હનુમાનજી તે ક્યારેય ન હતા ઈચ્છતા કે મારી ગાથા ગવાવી જોઈએ। હનુમાનજી તેમને ફક્ત ને ફક્ત તે જ કહેતા કે ક્યારે તમે જોયું છે કે કોઈ ભક્તના ગુણગાન ગવાયા હોય, ગુણગાન ગવાશે તો ફક્ત ને ફક્ત મારા પ્રભુ શ્રી રામના। તેમના ગુણગાન ગાશો તો મારા ગુણગાન પણ તેમાં આવી જવાના છે, પરંતુ ના, તુલસીદાસજીને તે સાંભળીને ખૂબ તે પ્રસન્ન થઈ ગયા કે કયા પ્રમાણેના આ વ્યક્તિ એક પ્રેરણા સ્ત્રોત બની શકે છે દરેક લોકો માટે, કે તે આટલા વધારે મહત્ત્વના કેરેક્ટર, આટલા બધા શક્તિશાળી હોવા છતાં પણ તે તેમ જ ઈચ્છે છે કે મારા ગુણગાન ન ગવાઈ શકે। તેથી તેમને એક દ્રઢ નિશ્ચય કરી લીધો કે હવે તો કંઈ પણ થાય, હનુમાનજીની ગુણગાન જે કંઈ પણ રીતે થઈ શકતા હોય તેના માટે હું કંઈક તો રચના કરીશ। આથી તુલસીદાસજીએ વિચાર્યું કે હનુમાનજીના સામે જો હું તેમને કહીશ ને કે હનુમાનજી તમારી ગુણગાથા ગાવા માટે હું કંઈક લખી રહ્યો છું તો તે ક્યારે તે શક્ય નહીં બનવા દે। તેથી તેમણે કહ્યું કે હનુમાનજી તમે પણ વિરાજમાન થાઓ, તમારા સાથે જ હું પ્રભુ શ્રી રામના ગુણગાન ગાવા લાગુ છું। તો હનુમાનજી પ્રસન્ન થઈ ગયા કે પ્રભુ શ્રી રામના ગુણગાન ગાઈ રહ્યા છો તો હું ખૂબ પ્રસન્ન થઈ જઈશ તમારા પર। તેથી બરાબર બધી જ એરેન્જમેન્ટ થઈ ગઈ અને સાથે તેઓ બેઠા અને હનુમાનજીની હનુમાન ચાલીસાની શરૂઆત થઈ। હનુમાન ચાલીસા એટલે કે તુલસીદાસજીએ તે પ્રણ કર્યો કે 40 ચોપાઈમાં હનુમાનજીની ગાથા યોગ્ય રીતે ગાઈ શકાય।
અને તે યોગ્ય ભાષામાં હોય જેથી તે તમામ સાધારણથી સાધારણ વ્યક્તિ પર તેને સમજી શકે. તો તે પ્રમાણે એરેન્જમેન્ટ થઈ ગયા અને તે લખવા લાગ્યા. અને શરૂઆત તેમને તે પ્રમાણે કરી કે શ્રી ગુરુચરણ સરોજ રજની જ મને મુકુર સુધારી બરનઉ રઘુબલ બિમલ જસુ જોતા કુપલ ચારી બુદ્ધિહીન તનુ જાનકી સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. આ સાંભળીને તરત જ હનુમાનજીને થયું કે પવનકુમાર તો હું છું, પવન પુત્ર. તો મારી ગાથા કયા પ્રમાણે આવી? પ્રભુ શ્રી રામની ગાથા ગાવાની વાત થઈ હતી, પરંતુ તેમણે કહ્યું કે આ તો દોહા છે. તેથી આગળની શરૂઆત કરી અને હનુમાન ચાલીસાની પ્રથમ ચોપાઈમાં જ હનુમાનજી માટે તુલસીદાસજીએ રચના કરી જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસતી લોક ઉજાગર. અને આ સાંભળતા જ હનુમાનજી ખૂબ ગુસ્સે થઈ ગયા. તેનું કારણ તે જ કે વાત થઈ હતી પ્રભુ શ્રી રામની ગાથા ગાવાની. તો શા માટે આ ગાથામાં જય હનુમાન એટલે કે મારી ગુણગાન ગાવાઈ રહ્યું છે? તેથી ગુસ્સેથી જ હનુમાનજી તુલસીદાસજી તરફ જઈ રહ્યા હતા કે તરત જ તુલસીદાસજી બોલવા લાગ્યા જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસતી લોક ઉજાગર રામદૂત અતુલિત બલધામા. રામજીનું નામ સાંભળતા અને તેમાં પણ રામદૂત કહેવાથી તેમનો ગુસ્સો ત્યાં જ તે શાંત થઈ ગયો અને ફરીથી હનુમાનજીથી સાંભળવા લાગ્યા. આથી તેમને ફરીથી શરૂઆત કરી જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસતી લોક ઉજાગર રામદૂત અતુલિત બલધામા. અને ત્યારબાદ ફરીથી શરૂઆત કરી અંજની પુત્ર પવન સુતનામા. આથી આ પ્રમાણે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગબંધન વિદ્યાવાન ગુણેતી ચાતુર. આ શબ્દ સાંભળતા ફરીથી હનુમાનજીને ગુસ્સો આવ્યો. શંકર સુવન કેસરી નંદન મને કહ્યું. તમે તો જાણો છો ને કે રામાયણમાં કહેવામાં આવ્યું છે ને એક કંથમાં કે કયા પ્રમાણે હનુમાનજી પોતાના શરીરને કયા પ્રમાણે પોતાના શરીરને સિંદૂરથી ઢાંકી દેતા હોય છે. તેથી શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન વિદ્યાવાન ગુણી અતિ ચાતુર એટલે કે વિદ્યાવાન ગુણી અતિ ચાતુર. આ તમામ શબ્દો મારા માટે જ કહેવામાં આવે છે. ફરીથી હનુમાનજી ગુસ્સે થવા લાગ્યા અને તેમના પાસે ગયા. તુલસીદાસજીએ ફરીથી થોડુંક સ્માર્ટ વર્ક કર્યું અને તેમણે કહ્યું શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગબંધન વિદ્યાવાન ગુણ્યતિ ચાતુર રામ કાજ કરી બેકો આતુર. ફરીથી ખૂબ ચતુરતાથી તુલસીદાસજીએ પ્રભુ શ્રી રામનું નામ લઈને હનુમાનજીના ગુસ્સાને ત્યાં જ શાંત કરી દીધો અને ફરીથી આગળની ચોપાઈની શરૂઆત કરી. આ પ્રમાણે વન બાય વન તમે જોશો તો કેટલીક વાર હનુમાનજીની ગાથા આવે છે, ત્યારબાદ પ્રભુ શ્રી રામનું પણ નામ તેમાં આવે છે. આ પ્રમાણે હનુમાન ચાલીસાની ચોપાઈઓમાં હનુમાનજી માટે તુલસીદાસજી આગળ વધી રહ્યા હતા અને તે જ પ્રમાણે એક પછી એક ચોપાઈની રચના થવા લાગી. અને ત્યારબાદ આગળ આવ્યું સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા વિકટ રૂપ ધરી લંકા જલાવા ભીમ રૂપ ધરી અસુર સંહારે. આ જે કંઈ પણ ચોપાઈ આવી ફરીથી હનુમાનજીને થવા લાગ્યું સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા વિકટ રૂપ ધરી લંકા જલાવા. એટલે કે જ્યારે હનુમાનજી ગયા હતા લંકામાં ત્યારે તેમણે ખૂબ સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું હતું અને ત્યાં વિકટ રૂપ પણ ધારણ કરી દીધું. હનુમાનજીને તો તમે જાણો છો ને કે તેમના પાસે અષ્ટસિદ્ધિ છે એટલે કે નાનામાં નાનું સ્વરૂપ પણ તે ધારણ કરી શકે છે અને વિકરાળ સ્વરૂપ પણ તે ધારણ કરી શકે છે. તેથી હનુમાનજીને ફરીથી થયું કે ફરીથી મારા નામની ગુણગાન આ તુલસીદાસજી ગાઈ રહ્યા છે. હવે તે મારા ગુસ્સાથી નહીં બચે અને હવે આ મારી ગદા અને તેમનું માથું હવે હું તેમને આગળની રચના નહીં કરવા દઉં. પરંતુ તુલસીદાસજીને જે પ્રમાણે તે અણસાર આવ્યો કે હનુમાનજી ગુસ્સે થઈ રહ્યા છે તરત જ તેમને ચેન્જ કરી દીધો. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દેખાવા વિકટ રૂપ ધરી લંકા જલાવા ભીમ રૂપ ધરી અસુર સંહારે રામચંદ્ર કે કાજ સવારે. ફરીથી હનુમાનજીના સામે રામજીનું નામ લયું અને તેના કારણે હનુમાનજી ફરીથી તુલસીદાસજીના મુખ પર રામજીનું નામ હોવાના કારણે તે કંઈ કરી પણ ન શક્યા. આ પ્રમાણે રઘુપતિ શ્રીપતિ રામ કાજ કે તુમ રખવાલે રામ દુલારે તુમ રખવાલે આ પ્રમાણેની અલગ અલગ ચોપાઈમાં અલગ અલગ રીતે પ્રભુ શ્રી રામનું નામ લેતા લેતા હનુમાનજીની આ 40 ચોપાઈ એટલે કે હનુમાન ચાલીસાની તે રચના કરી શક્યા. તમે જોશો તો આ કાર્ય તુલસીદાસજી માટે ખૂબ કઠિન હતું, પરંતુ તેમને પ્રભુ શ્રી રામનું નામ જપ કરતાં કરતાં અને હનુમાનજીની ગાથા સાથે રામજીનું નામ મેચ કરીને તેમને ક્યાંક ને ક્યાંક આ હનુમાન ચાલીસાની રચના કરી અને અંતે આ જ પ્રમાણે હનુમાન ચાલીસાનો 40 ચોપાઈનો અંત થયો. અને જે પ્રમાણે
તુલસીદાસજીએ ખૂબ કષ્ટ, ખૂબ સ્ટ્રગલ સહન કર્યો અને ત્યારે જ મારા અને તમારા જેવા હનુમાન ભક્ત અને રામ ભક્ત હનુમાનજીની આ દિવ્ય હનુમાન ચાલીસાનું પઠન કરી શકે છે. મિત્રો, હનુમાન ચાલીસાનું જે કોઈ પણ વ્યક્તિ પઠન કરે છે, જો તમે સ્ટુડન્ટ છો, જો તમે જોબ કરી રહ્યા છો, જો તમે બિઝનેસ કરી રહ્યા છો, તો તમારા મનમાંથી તમામ પ્રકારનો ડર, તમામ પ્રકારનો ભય તે કાઢી નાખે છે. તો જો તમને ભવિષ્યને લગતી પણ જો કોઈ પણ ચિંતા છે, તમે એકલા પડી ગયા છો, તો પણ તમારે ફક્ત અને ફક્ત હનુમાન ચાલીસાનું પઠન કરવું જરૂરી છે. અને જો તમે ફક્ત અને ફક્ત દરરોજ એકવાર પણ હનુમાન ચાલીસાનો પાઠ કરશો ને, તો તે તમારા જીવનમાં આવનારી મોટામાં મોટી તકલીફોનો પણ સામનો કરવા માટે તમને તે તૈયાર કરી શકે છે. અને તેથી જ તો હનુમાન ચાલીસાની અંતિમ ચોપાઈમાં તે પણ કહ્યું છે ને કે જોઈએ પડે હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીશા, તુલસીદાસ સદા હરિચેરા, કીજે નાથ હૃદયમાં ડેરા. એટલે કે જે કોઈ પણ વ્યક્તિ આ હનુમાન ચાલીસાનું યોગ્ય નિત્ય પઠન કરે છે, તેના જીવનમાં આવનારી તમામ તકલીફોમાંથી હનુમાનજી તે વ્યક્તિનું હંમેશા રક્ષણ કરે છે. તો જો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો હવે તમારે પણ દરરોજ હનુમાન ચાલીસાની પઠન કરવાની શરૂઆત તો કરી લેવી જોઈએ. પરંતુ તમારા માટે ખાસ આ વિડીયો તમે જે આતુરતાથી જોયો છે, તેના માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હનુમાનજીનો એક એવો મંત્ર તમને આપવા જઈ રહ્યો છું કે જે તમારે ફક્ત અને ફક્ત દિવસમાં એકવાર પણ જો તમે ચેન્ટિંગ કરશો, અને જો મેક્સિમમ તમે એક માળા પણ જો ચેન્ટિંગ કરી શકો, એટલે કે 108 વાર પણ જો તમે તેનો ઉચ્ચાર કરી શકો, તો તમારા જીવનમાં અવશ્ય તેના કારણે ઘણા મોટા ફેરફાર, ઘણા મોટા ચેન્જીસ આવી શકે છે. પરંતુ જો તમને પણ આ વિડીયો પસંદ આવ્યો છે, તો તમારા માટે હું એક ટાસ્ક લઈને આવ્યો છું. તમારે હનુમાન ચાલીસા ફરીથી એકવાર ચેક કરવાની છે. કયા પ્રમાણે તુલસીદાસજીએ ચતુર્થાથી હનુમાનજીને ગુસ્સો શાંત કરવા માટે રામજીના અલગ અલગ નામનું ઉચ્ચારણ કર્યું છે, એટલે કે રઘુપતિ, શ્રીપતિ, રામકાજ, રામદૂત. તે તમારે ચેક કરવાનું છે અને કમેન્ટમાં તમારે જણાવવાનું છે કે પ્રભુ શ્રી રામનું નામ તુલસીદાસજીએ કેટલી વાર લખ્યું છે તે. અને તેથી જ હનુમાન ચાલીસા ફરીથી ચેક કરો અને પ્રભુ શ્રી રામના કેટલા નામ તુલસીદાસજીએ યુઝ કર્યા છે તે કમેન્ટમાં જણાવવાનું ન ભૂલશો, જેથી તમામ વ્યુઅર્સને પણ સમજાઈ શકે કે આ હનુમાન ચાલીસા કેટલો દિવ્ય સ્તોત્ર છે તે. તો જો માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો, કારણ કે આ પ્રમાણેના કેટલીક કથા અને દંતકથાઓ સાથે હું તમારા માટે લઈને આવતો રહેતો હોઉં છું અને મંથલી પ્રિડિક્શન પર કહેતો રહેતો હોઉં છું. અને જો માહિતી પસંદ આવી તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના તમામ જાતકોને આ માહિતી શેર કરવાનું ન ભૂલશો, કારણ કે કંઈક હનુમાનજીના તમારા પર આશીર્વાદ હશે, તેના થકી જ આજે આ વિડીયો તમારા મોબાઈલ ફોન, તમારા લેપટોપ કે તમારી ફીડ સુધી આ વિડીયો પહોંચી શક્યો છે તે. તો જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં તમારા વ્યૂઝ જણાવવાનું ન ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. હર હર મહાદેવ. જય શ્રી રામ.